નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ એમાં 3.5 પ્રવેગ એટલે કે એસેલરેશન એટલે પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો. તો હવે આપણે શરૂઆત કરીએ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના સંવેદનને વેગમાં થતા ફેરફારના સંવેદનને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સંવેદનને પ્રવેગ કહે છે. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના સંવેદનને પ્રવેગ કહે છે. હવે આપણે જોઈએ સુરેખ પથ પર ગતિ કરતા કણના t1 સમયે સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 હોય તો સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 હોય તો ડેલ્ટા t બરાબર t2 માઈનસ t1 સમયગાળામાં આ સમયગાળો લીધો આપણે ડેલ્ટા t એટલે કે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય એટલે કે ડેલ્ટા t સમયગાળો અને ડેલ્ટા t એટલે કે t2 માઈનસ t1 સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર આપણે કેટલો લઈ શકીએ અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે કે v2 માઈનસ v1 થાય. આપણે કહી શકીએ કે સુરેખ પથ પર ગતિ કરતા કણનો વેગ ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 હોય તો ડેલ્ટા t બરાબર t2 માઈનસ t1 સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર v2 માઈનસ v1 થાય. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે વેગમાં સરેરાશ પ્રવેગને આપણે એવરેજ આને કહેવાય એવરેજ અથવા a બાર વડે દર્શાવવામાં આવે છે. સરેરાશ પ્રવેગને એવરેજ અથવા a બાર વડે દર્શાવવામાં આવે છે અને એવરેજ એટલે કે a બાર સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા v અને સમયગાળો એટલે ડેલ્ટા t એટલે સરેરાશ પ્રવેગ a બાર બરાબર ડેલ્ટા v upon ડેલ્ટા t. હવે ડેલ્ટા v એટલે શું લખી શકાય v2 માઈનસ v1 અને ડેલ્ટા t એટલે કે t2 માઈનસ t. તો આપણને આ શું મળ્યું સરેરાશ પ્રવેગ મળ્યો. સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે. સરેરાશ પ્રવેગ એ કેવી રાશિ છે સદિશ રાશિ છે. તેની દિશા સરેરાશ પ્રવેગની દિશા કઈ તરફ હોય વેગમાં થતા ફેરફારની દિશામાં. કારણ કે વેગ પણ સદિશ રાશિ છે એટલે સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે અને સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે એટલે કે તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે.
હવે પ્રવેગનો એકમ સરેરાશ પ્રવેગનો એકમ જો વેગનો એકમ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે આનો એકમ થશે વેગનો મીટર પ્રતિ સેકન્ડ અને નીચે સમયનો સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે સરેરાશ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે। હવે આપણે જોઈએ જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ટી સમયે તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગ મળે। જો આ સરેરાશ પ્રવેગનું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે લિમિટ ડેલ્ટા ટી રેઝ ટુ 0 લેવામાં આવે તો ટી સમયે તત્કાલીન પ્રવેગ મળે છે। હવે આપણે જોઈએ કે ટી સમયે તત્કાલીન પ્રવેગ ટી સમયે તત્કાલીન પ્રવેગ એ બરાબર તત્કાલીન પ્રવેગ એટલે કે સરેરાશ પ્રવેગનું લિમિટ ડેલ્ટા ટી રેઝ ટુ 0 એટલે કે લિમિટ ડેલ્ટા ટી રેઝ ટુ 0 સરેરાશ પ્રવેગ એટલે સરેરાશ પ્રવેગમાં જો સમયગાળો નાનો ને નાનો કરતા જઈએ એટલે કે સમયગાળો કેવો કરવાનો શૂન્યવત એટલે કે લિમિટ ડેલ્ટા ટી રેઝ ટુ 0 કરવામાં આવે એટલે કે તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી રેઝ ટુ 0 સરેરાશ પ્રવેગ અને સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી એટલે કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી। હવે આ લિમિટ છે એની જગ્યાએ આપણે આ રીતે પણ લખી શકીએ આ ડેલ્ટા મોટો ફેરફાર છે લિમિટ એ વેગમાં થતો ફેરફાર નાનો થઈ જશે એટલે ડીવી અને ડીટી ડેલ્ટા ટી ની જગ્યાએ ડીટી એટલે એ બરાબર ડીવી અપોન ડીટી એટલે આ વેગનું સમયની સાપેક્ષ વિકલન છે એને વી ડોટ વડે પણ દર્શાવાય એટલે આપણે કહી શકીએ કે તત્કાલીન પ્રવેગ એ તત્કાલીન પ્રવેગે વેગનું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન બળ છે। તત્કાલીન પ્રવેગે એટલે વેગનું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન બળ છે પણ આપણે જાણીએ છીએ આને સમીકરણ નંબર આપણે 1 આપીએ પણ v બરાબર આપણે શું લખીએ છીએ dx upon dt પણ v બરાબર શું લખીએ છીએ dx upon dt અથવા x ડોટ વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન જેને આપણે x ડોટ કહીએ છીએ। તો આ કિંમત હવે જોઈએ કે પ્રવેગ a બરાબર dv upon dt હવે આ v ની કિંમત મૂકી દઈએ આ v ની કિંમત dx upon dt તો આપણને મળશે d upon dt અને આ v ની કિંમત dx upon dt એટલે કે dx upon dt હવે આપણે જોઈએ d ગુણ્યા d એટલે કે d સ્ક્વેર x અને આ dt ભેગું છે dt ને અલગ પાડી શકાય નહીં dt એટલે કે d અને t ને અલગ પાડી શકાય dt એટલે સમયમાં થતો સૂક્ષ્મ ફેરફાર એટલે dt ગુણ્યા dt એટલે નીચે આવશે dt નો સ્ક્વેર એટલે અહીંયા આપણે બે વખત વિકલન છે એટલે x ડબલ ડોટ પણ લખી શકાય પ્રવેગ a બરાબર dv upon dt પણ લખી શકાય અને d સ્ક્વેર x upon dt સ્ક્વેર પણ લખી શકાય એટલે કે x ડબલ ડોટ પણ લખી શકાય। આમ આપણે કહી શકીએ આમ પ્રવેગે તત્કાલીન પ્રવેગે
આમ તત્કાલીન પ્રવેગે સ્થાન x નું સમયની સાપેક્ષ આમ સ્થાન તત્કાલીન પ્રવેગ એ સ્થાન x નું સમયની સાપેક્ષ બે ટપકા એટલે કેટલી વાર વિકલન બે વખત વિકલન એટલે તત્કાલીન પ્રવેગ એ સ્થાન x નું સમયની સાપેક્ષ બે વાર વિકલન અથવા તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષ એકવાર વિકલન એટલે વેગ v નું સમયની સાપેક્ષ એકવાર વિકલન આમ તત્કાલીન પ્રવેગને આમ આપણે કહી શકીએ કે તત્કાલીન પ્રવેગને સ્થાન અને વેગના વિકલન વડે દર્શાવી શકાય છે આમ તત્કાલીન પ્રવેગને સ્થાન અને વેગના વિકલન વડે દર્શાવી શકાય આટલો ભાગ આપણે ફરીથી સમજી લઈએ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 હોય અને t2 સમયે વેગ v2 હોય તો ડેલ્ટા t બરાબર t2 માઈનસ t1 સમયગાળામાં વેગમાં થતો ફેરફાર લઈએ તો ડેલ્ટા v બરાબર v2 માઈનસ v1 થાય સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો સરેરાશ પ્રવેગને આપણે એવરેજ અથવા e બાર વડે દર્શાવીએ છીએ હવે e બાર બરાબર વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા t હવે વેગમાં થતો ફેરફાર એટલે કે v2 માઈનસ v1 એટલે કે ડેલ્ટા v એટલે કે v2 માઈનસ v1 અને ડેલ્ટા t એટલે t2 માઈનસ t1 એટલે ડેલ્ટા v upon ડેલ્ટા t માં લખાય v2 માઈનસ v1 ભાગ્યા t1 પણ લખાય હવે અહીંયા જોઈએ કે સરેરાશ પ્રવેગ એ કેવી રાશિ છે સદિશ રાશિ છે સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે તેની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે પ્રવેગની દિશા સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે એટલે સરેરાશ પ્રવેગ એ પણ સદિશ રાશિ છે વેગમાં થતો ફેરફાર વેગ પણ કેવી રાશિ છે સદિશ રાશિ છે એટલે સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે અને તેના એકમની વાત કરીએ તો ઉપર વેગમાં થતો ફેરફાર જેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો નીચે સેકન્ડ એટલે સરેરાશ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એટલે તત્કાલીન પ્રવેગ હોય કે સરેરાશ પ્રવેગ હોય તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય છે હવે આપણે આ બાજુ જોઈએ જો લિમિટ ડેલ્ટા t રેઝ ટુ 0 લેવામાં આવે જો લિમિટ ડેલ્ટા t રેઝ ટુ 0 લેવામાં આવે તો t સમય આપણને તત્કાલીન પ્રવેગ મળે છે તો t સમય તત્કાલીન પ્રવેગ એટલે કે તત્કાલીન પ્રવેગ બરાબર લિમિટ ડેલ્ટા t રેઝ ટુ 0 સરેરાશ પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ બરાબર લિમિટ ડેલ્ટા t રેઝ ટુ 0 ડેલ્ટા v upon ડેલ્ટા t એટલે a બરાબર ડેલ્ટા નું શું છે આ ફેરફાર મોટો છે અહીંયા લિમિટ લઈએ છીએ એટલે ફેરફાર નાનો થઈ જશે ડેલ્ટા નું dv થશે ડેલ્ટા t નું dt થશે એટલે a બરાબર dv upon dt એને આપણે v ડોટ વડે પણ દર્શાવી શકીએ કારણ કે તત્કાલીન પ્રવેગ એ વેગનું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન ફળ છે એટલે વેગનું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો શું મળે તત્કાલીન પ્રવેગ મળે છે વેગનું સમયની સાપેક્ષ વિકલન કરીએ શું મળે છે આપણને પ્રવેગ મળે છે હવે પણ v બરાબર તો આપણે dx upon dt વેગ એટલે સ્થાન x નું સમયની સાપેક્ષ વિકલન એટલે કે x ડોટ પણ કહીએ છીએ આ એક ટપકું એટલે એક વખત વિકલન અહીંયા એક ટપકું એટલે એક વખત વિકલન અહીંયા બે ટપકા છે એટલે બે વખત વિકલન છે એટલે પ્રવેગ એ બરાબર dv upon dt તો અહીંયા આપણે આ v ની કિંમત મૂકીએ તો d upon dt અને v ની કિંમત dx upon dt અહીંયા મૂકીએ તો d ગુણ્યા d એટલે d સ્ક્વેર x ભાગ્યા dt ભેગું જ છે એને અલગ પાડી શકાય નહીં કારણ કે dt એ સમયનો સૂક્ષ્મ ફેરફાર છે એટલે dt ગુણ્યા dt એટલે dt નો સ્ક્વેર d સ્ક્વેર થશે નહીં આ ધ્યાન રાખવાનું છે
એટલે d સ્ક્વેર x upon dt સ્ક્વેર એટલે સ્થાન x નું સમયની સાપેક્ષ બે વાર વિકલન. આમ તત્કાલીન પ્રવેગે સ્થાન x નું સમયની સાપેક્ષ બે વાર વિકલન અથવા વેગનું સમયની સાપેક્ષ એક વાર વિકલન. આમ તત્કાલીન પ્રવેગને સ્થાન અને વેગના વિકલન વડે દર્શાવી શકાય. એટલે કે પ્રવેગ a બરાબર dv upon dt પણ લખી શકાય અને d સ્ક્વેર x upon dt સ્ક્વેર પણ લખી શકાય. પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. પ્રવેગનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો dv upon dt ધન હોય તો કણના પ્રવેગની દિશા ધન x અક્ષ અને જો dv upon dt ઋણ હોય તો કણના પ્રવેગની દિશા ઋણ x અક્ષ તરફ થાય. જો dv upon dt ધન હોય તો કણના પ્રવેગની દિશા ધન x અક્ષ અને જો dv upon dt ઋણ હોય તો કણના પ્રવેગની દિશા ઋણ x અક્ષ તરફ હોય છે. જો વેગ અને પ્રવેગ બંને ધન અથવા ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. જો વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા વેગ અને પ્રવેગ બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય. અહીં કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. અહીં વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય છે. અહીં વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય છે. જો વેગ અને પ્રવેગ ની સંજ્ઞા વિરુદ્ધ હોય તો એટલે કે વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, વેગ ધન x દિશામાં હોય, પ્રવેગ ઋણ x દિશામાં હોય અથવા વેગ ઋણ x દિશામાં હોય, પ્રવેગ ધન x દિશામાં હોય. એટલે આ રીતે વિરુદ્ધ હોય અથવા આ રીતે વિરુદ્ધ હોય. એટલે કે વેગ અને પ્રવેગની સંજ્ઞા વિરુદ્ધ હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય છે. અહીં કણ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ફરીથી આપણે આટલું સમજી લઈએ. પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. એટલે પ્રવેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો dv upon dt ધન હોય તો કણના પ્રવેગની દિશા ધન x અક્ષ અને જો dv upon dt ઋણ હોય તો કણના પ્રવેગની દિશા ઋણ x અક્ષ તરફ થાય છે. જો વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. અહીં કણ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. અહીં વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય છે. એટલે જે દિશામાં વેગ હશે એ દિશામાં પ્રવેગ પણ હશે. જો વેગ ડાબી તરફ હોય તો પ્રવેગ પણ ડાબી તરફ હોય ત્યારે કણની ઝડપમાં વધારો થાય છે. જો વેગ અને પ્રવેગની સંજ્ઞા વિરુદ્ધ હોય
એટલે બંને પરસ્પર આ રીતે પણ વિરુદ્ધ હોઈ શકે અથવા આ રીતે પણ વિરુદ્ધ હોઈ શકે. એટલે જો વેગ અને પ્રવેગની સંજ્ઞા વિરુદ્ધ હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય છે અને અહીં કણ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. વેગ અને પ્રવેગ એક જ દિશામાં, આ વેગની દિશા, આ પ્રવેગની દિશા, અથવા આ રીતે લખીએ વેગ, આ વેગની દિશા અને આ પ્રવેગની દિશા. એટલે બંને એક જ દિશામાં હોય, બંને ધન x દિશામાં હોય અથવા બંને ઋણ x દિશામાં હોય તો કણની ઝડપમાં વધારો થાય. વેગ અને પ્રવેગ બંને ધન x દિશામાં હોય એનો મતલબ બંને ધન હોય. વેગ અને પ્રવેગ બંને ઋણ x દિશામાં હોય તો આ પણ ઋણ થાય, આ પણ ઋણ થાય. એટલે જો બંને ધન હોય તો બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. હવે આપણે જોઈએ કે આ વેગની દિશા, આ પ્રવેગની દિશા, અથવા આ વેગની દિશા અને આ પ્રવેગની દિશા. એટલે વેગ ધન હોય, પ્રવેગ ઋણ, અથવા વેગ ઋણ હોય અને પ્રવેગ ધન. એટલે એક ધન હોય અને એક ઋણ હોય, એટલે બંનેની સંજ્ઞા કેવી રીતે પરસ્પર વિરુદ્ધ. એટલે વેગ અને પ્રવેગની સંજ્ઞા પરસ્પર વિરુદ્ધ હોય તો કણની ઝડપમાં ઘટાડો થાય. અહીંયા આપણે જોઈએ તો વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો કણની ઝડપમાં વધારો થાય છે. અને અહીંયા કણ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને અહીંયા કણ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ જોઈએ. મુક્ત પતન પામતા પદાર્થ અને ઢાળવાળી સપાટી પરથી ગતિ કરતા પદાર્થ માટેનું ગેલિલિયોનું અનુમાન. તો ગેલિલિયોએ મુક્ત પતન પદાર્થો માટે અનુમાન કર્યું કે ગેલિલિયોએ મુક્ત પતન પામતા પદાર્થો માટે અનુમાન કર્યું કે મુક્ત પતન પામતા બધા જ પદાર્થો ની ગતિ, મુક્ત પતન પામતા બધા જ પદાર્થની ગતિમાં વેગમાં થતા ફેરફારનો દર જેને આપણે પ્રવેગ કહીએ છીએ, વેગમાં થતા ફેરફારનો દર સમય સાથે અચળ છે, પણ વેગમાં થતા ફેરફારનો દર અંતર સાથે અચળ નથી. એટલે ગેલિલિયોએ મુક્ત પતન પામતા પદાર્થો માટે અનુમાન કર્યું કે મુક્ત પતન પામતા બધા જ પદાર્થોની ગતિમાં વેગમાં થતા ફેરફારનો દર સમય સાથે અચળ છે, પણ વેગમાં થતા ફેરફારનો દર અંતર સાથે અચળ નથી. મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધતો, એટલે કે અંતર વધે તેમ તેની ગતિમાં મુક્ત પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ તેની ગતિમાં વેગમાં અંતર સાથે થતા ફેરફારનો દર dv/dr
ઘટે। એટલે આપણે જોઈએ કે ગેલિલિયોએ મુક્ત પતન પામતા પદાર્થ માટે અનુમાન કર્યું કે મુક્ત પતન પામતા બધા જ પદાર્થોની ગતિમાં વેગમાં થતા ફેરફારનો દર સમય સાથે અચળ છે, પણ વેગમાં થતા ફેરફારનો દર અંતર સાથે અચળ નથી। સમય સાથે અચળ છે પણ અંતર સાથે અચળ નથી। એટલે કે મુક્ત પામતા પદાર્થનું અંતર વધે તેમ તેની ગતિમાં વેગમાં અંતર સાથે થતા ફેરફારનો દર dv/dr ઘટે છે। અહીંયા આપણે જોઈએ કે ગેલિલિયોએ એવું અનુમાન કર્યું કે મુક્ત પતન પામતો પદાર્થ, તે પદાર્થને આપણે છોડી દઈએ તો મુક્ત પતન પામતો પદાર્થ છે એના વેગમાં થતા ફેરફારનો દર સમય સાથે અચળ છે પણ અંતર સાથે અચળ નથી। એટલે dv/dt એ અચળ છે પણ dv/dr એ અચળ નથી। વેગમાં ફેરફાર કઈ રીતે થાય? તો વેગમાં ફેરફાર નીચેની રીતે થાય છે। વેગમાં ફેરફાર નીચેની રીતે થાય છે। એક, માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય। બે, માત્ર વેગની દિશામાં ફેરફાર થાય। માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય। બે, માત્ર વેગની દિશામાં ફેરફાર થાય। અને ત્રણ, વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય। ત્રણ રીતે વેગના ફેરફાર થઈ શકે છે। માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય, માત્ર વેગની દિશામાં ફેરફાર થાય અને વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય। આમ વેગમાં ફેરફાર થતો પ્રવેગ ઉત્પન્ન થાય। તો આમ આપણે કહી શકીએ કે વેગમાં ત્રણ રીતે ફેરફાર થાય। માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય, માત્ર વેગની દિશામાં ફેરફાર થાય અને વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય। તો વેગના મૂલ્યમાં ક્યારે ફેરફાર થાય? તો જ્યારે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય અથવા બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે। અને જ્યારે વેગ અને પ્રવેગ બંને લંબ હોય, ત્યારે ત્યારે વેગની દિશામાં ફેરફાર થાય છે। અને બંનેમાં ફેરફાર ક્યારે થશે? જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચે કોઈ ખૂણો થીટા હોય ત્યારે વેગના બે ઘટકો મળે, એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક। એટલે વેગના સમાંતર ઘટકને કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય અને લંબ ઘટકને કારણે વેગની દિશામાં ફેરફાર થાય છે, જે આપણે આગળ જોઈશું। હવે આપણે જોઈએ પ્રવેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે તે માટે સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખો। તો નિયમિત પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય એ સ્થાનાંતરના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય। હવે નિયમિત પ્રવેગી ગતિ હોય ત્યારે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સ્થાનાંતરના કોઈ પણ ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે। ધારો કે પદાર્થનો t બરાબર 0 સમયે વેગ v0 અને t
t बराबर t समय वेग v હોય તો ધારો કે પદાર્થનો t બરાબર 0 સમય વેગ v0 અને t બરાબર t સમય વેગ v હોય તો સરેરાશ પ્રવેગ અને સરેરાશ પ્રવેગને આપણે a બાર કહીએ તો a બાર બરાબર વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે કે v માઈનસ v0 upon t માઈનસ 0 એટલે કે v માઈનસ v0 upon t. હવે આપણે પ્રવેગ માટે x વિરુદ્ધ t ના આલેખો નીચે મુજબ છે. હવે આપણે પહેલો આલેખ જોઈએ x વિરુદ્ધ t નો આલેખ. x વિરુદ્ધ t નો આલેખ અને આ આલેખ જો વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય, વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ આપણને એ કેવું મળે? ઘન મળે. જો x વિરુદ્ધ t ના આલેખમાં વક્ર ઉપરની તરફ અંતર્ગોળ થતો હોય તો પ્રવેગ ઘન મળે. બીજો આલેખ જોઈએ x વિરુદ્ધ t નો આલેખ. x વિરુદ્ધ t નો આલેખ અને આ આલેખમાં જો વક્ર નીચેની તરફ અંતર્ગોળ હોય, નીચેની તરફ અંતર્ગોળ વક્ર નીચેની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ એ ઋણ મળે. પહેલા આલેખમાં જોઈએ તો x વિરુદ્ધ t નો આલેખ લે તો વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન હોય. x વિરુદ્ધ t ના આલેખમાં વક્ર નીચેની તરફ અંતર્ગોળ હોય તો એ ઋણ હોય. અને ત્રીજો આલેખ આપણે જોઈએ x વિરુદ્ધ t નો આલેખ. જો આલેખ આ રીતે સુરેખા હોય તો પ્રવેગ શૂન્ય હોય છે. આમ પ્રવેગના x વિરુદ્ધ t ના આલેખો પરથી આપણે જોઈ શકીએ કે આલેખ a અને આલેખ એ દર્શાવે છે કે જો x વિરુદ્ધ t ના આલેખ નો વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય તો એ પ્રવેગ ધન. આલેખ b દર્શાવે છે એટલે કે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવે છે તો વક્ર x વિરુદ્ધ t નો વક્ર નીચેની તરફ હોય, નીચેની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ઋણ છે. અને આલેખ c દર્શાવે છે કે x વિરુદ્ધ t ના આલેખ જો સુરેખા હોય તો પ્રવેગ શૂન્ય હોય છે. હવે આપણે ફરીથી સમજી લઈએ કે નિયમિત પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય એ સ્થાનાંતરના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. ધારો કે પદાર્થનો t બરાબર 0 સમય વેગ v0 અને t બરાબર t સમય વેગ v હોય તો સરેરાશ પ્રવેગ a બાર બરાબર v માઈનસ v0 upon t માઈનસ 0 એટલે કે v માઈનસ v0 upon t થાય. પ્રવેગ માટે x વિરુદ્ધ t ના આલેખો નીચે મુજબ છે. પહેલો આલેખ a જોઈએ તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ધન. x વિરુદ્ધ t ના આલેખ નો વક્ર નીચેની તરફ અંતર્ગોળ હોય તો પ્રવેગ ઋણ. અને x વિરુદ્ધ t ના આલેખ જો સુરેખા મળે તો પ્રવેગ શૂન્ય હોય છે. સમજીએ નિયમિત પ્રવેગી ગતિ માટે v વિરુદ્ધ t ના આલેખો દોરો અને સમજાવો. આ આલેખ સમજીએ પહેલા આપણે તો સમજી લઈએ કે જો v વિરુદ્ધ t ના આલેખ, v વિરુદ્ધ t નો આલેખ નો ઢાળ ઉપરની તરફ હોય તો પ્રવેગ ધન. v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ નીચેની તરફ હોય તો પ્રવેગ ઋણ. ઢાળ ઉપરની તરફ હોય તો પ્રવેગ ધન, ઢાળ નીચેની તરફ હોય તો પ્રવેગ ઋણ. અને જો ઢાળ v વિરુદ્ધ t નો આલેખ સમયની અક્ષને સમાંતર હોય, આ રીતે આમ સમાંતર હોય v વિરુદ્ધ t નો આલેખ તો પ્રવેગ શૂન્ય થશે. જો આ સમયની અક્ષની ઉપરની તરફ આલેખ હોય તો સમજી લેવાનું કે એની દિશા ધન x અક્ષની દિશામાં થશે. પદાર્થની પ્રવેગ કઈ દિશામાં? ધન x ની દિશામાં. અને જો સમયની અક્ષની નીચેની તરફ આલેખ હોય તો એની દિશા ઋણ x દિશામાં થાય છે. એટલે ઢાળ ઉપરની તરફ તો પ્રવેગ ધન
ઢાળ નીચેની તરફ તો પ્રવેગ ઋણ, અને જો આલેખ સમયની અક્ષની સમાંતર હોય તો પ્રવેગ શૂન્ય. જો આલેખ સમયની અક્ષની ઉપરની તરફ હોય તેની દિશા ધન x દિશા, જો આલેખ સમયની અક્ષની નીચેની તરફ હોય તેની દિશા ઋણ x દિશા છે. હવે આપણે આ ચારે ચાર આલેખ સમજી લઈએ. પહેલો આલેખ તો આપણે જોઈએ કે આલેખ એ દર્શાવે છે કે પદાર્થ અહીંયા ઢાળ ઉપરની તરફ છે એટલે પ્રવેગ ધન છે, અને સમયની અક્ષની ઉપર છે એટલે પણ ધન, એટલે કે પદાર્થ ધન પ્રવેગ સાથે કઈ દિશા જશે? સમયની અક્ષની ઉપર છે આલેખ એટલે ધન દિશા, તો પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે. આલેખ બી દર્શાવે છે કે પદાર્થ આનો પ્રવેગ કેવો લેવાનો? નીચેની તરફ ઢાળ છે એટલે ઋણ, પણ દિશા જુઓ ધન છે, એટલે પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે. હવે ત્રીજો આલેખ જોઈએ, આલેખ સી. આલેખ સી દર્શાવે છે કે તો ઢાળ નીચેની તરફ છે એટલે પ્રવેગ ઋણ, અને સમયની અક્ષની નીચે આલેખ છે એટલે દિશા પણ ઋણ. એટલે આલેખ સી દર્શાવે છે કે પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે. પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ, ઢાળ પણ નીચેની તરફ છે એટલે પ્રવેગ ઋણ, અને સમયની અક્ષની નીચે આલેખ છે એટલે દિશા પણ ઋણ. એટલે આલેખ સી દર્શાવે છે કે પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. અને છેલ્લો આલેખ જોઈએ, આલેખ ડી દર્શાવે છે કે પદાર્થ અહીંયા t1 સમય સુધી પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે, અને પછી પદાર્થ એટલા જ પ્રવેગથી, જો પ્રવેગની દિશા ઋણ છે, પ્રવેગ ઋણ છે નીચેની તરફ છે એટલે પ્રવેગ કેવો છે? ઋણ છે, પણ 0 થી t1 સમય સુધી એની દિશા ધન છે, અને t1 થી t2 સુધી એની દિશા ઋણ છે. એટલે આપણે કહીએ કે આલેખ ડી દર્શાવે છે કે પદાર્થ 0 થી t1 સમય સુધી 0 થી t1 સમય સુધી ધન દિશામાં ગતિ કરે છે, અને ત્યારબાદ t1 થી t2 સમય સુધી તેટલા જ ઋણ પ્રવેગ સાથે, પ્રવેગ બદલાતો નથી, એનો પ્રવેગ ઋણ અચળ છે, એટલે તેટલા જ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે. એટલે આલેખ થી દર્શાવે છે કે 0 થી t1 સુધી એ ધન x દિશામાં ગતિ કરે છે, અને t1 થી t2 સમયગાળા દરમિયાન એ ઋણ x દિશામાં ગતિ કરે, પણ એનો પ્રવેગ ઋણ પ્રવેગ કેવો છે? અચળ છે, અને એટલે કે તેટલા જ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. આપણે જોઈએ કે આલેખ ડી એ કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ ત્યારે એની દિશા કેવી હશે? ધન દિશા. એટલે અહીંયા 0 થી t1 સમય સુધી એ ધન દિશામાં, પણ પ્રવેગ કઈ તરફ હશે? પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ જે નીચેની તરફ છે, એટલે પ્રવેગ ઋણ છે, પ્રવેગ કેવો છે? ઋણ છે, અને એની દિશા કઈ છે? ધન દિશામાં. હવે પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો પદાર્થ અમુક અંતર કાપીને પાછો વિરુદ્ધ દિશામાં પાછો ફરે, એટલે કે ઋણ દિશામાં આવે. એટલે t1 સમય સુધી એ ધન દિશામાં જાય છે, અને ત્યારબાદ t1 થી t2 સમય સુધી એ પાછો ફરે છે. એટલે આલેખ ડી એ
કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો એ મહત્તમ ઊંચાઈએ જઈને પાછો ફરે છે તેના માટેનો આલેખ દર્શાવેલો છે. હવે આપણે જોઈએ કે નિયમિત અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વિવિરુત્તિના આલેખની લાક્ષણિકતા એ છે કે આલેખ વડે તેના નીચે ગિરાતા ક્ષેત્રફળ નું મૂલ્ય એ તે સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. હવે આપણે જોઈએ કે આ આલેખ છે વિવિરુત્તિનો આલેખ, તો એના નીચેના ભાગમાં જેટલું ક્ષેત્રફળ ઘેરાય છે એ ટી સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. અહીંયા પણ આ આલેખ છે એના નીચેના ભાગમાં જેટલું ક્ષેત્રફળ ઘેરાય છે, આ ક્ષેત્રફળ ઘેરાય છે 0 થી ટી સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. એ આ વિવિરુત્તિનો આલેખ છે એના અહીંયા આટલા ભાગમાં જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. આટલું આપણે ફરીથી સમજી લઈએ તો અહીંયા 4 આલેખ દર્શાવે છે વિવિરુત્તિના. આપણે જોઈએ કે જો વિવિરુત્તિના આલેખનું ઢાળ ઉપરની તરફ હોય, જો વિવિરુત્તિના આલેખનું ઢાળ ઉપરની તરફ હોય તો પ્રવેગ ધન, જો વિવિરુત્તિના આલેખનું ઢાળ નીચેની તરફ હોય તો પ્રવેગ ઋણ, જો વિવિરુત્તિનો આલેખ સમય અક્ષની સમાંતર હોય તો પ્રવેગ શૂન્ય, અને જો આલેખ સમય અક્ષની ઉપર હોય તો પદાર્થની દિશા ધન, અને જો વિવિરુત્તિનો આલેખ સમયની અક્ષની નીચેની તરફ હોય એની દિશા ઋણ છે. હવે આપણે ચારે ચાર આલેખનું વર્ણન સમજી લઈએ તો પહેલો આલેખ એનો ઢાળ ઉપરની તરફ છે એટલે પ્રવેગ ધન, અને સમયની અક્ષની ઉપર આલેખ છે એટલે એની દિશા ઋણ. એ આલેખ એ દર્શાવે છે કે પદાર્થ ધન પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. અહીંયા ઢાળ નીચેની તરફ છે એટલે પ્રવેગ ઋણ, પણ સમયની અક્ષની ઉપર છે આલેખ એટલે દિશા ધન. એટલે આલેખ બી દર્શાવે છે કે પદાર્થ ધન ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. પ્રવેગ કેવો ઋણ પણ દિશા ધન, કારણ કે સમયની અક્ષની ઉપર છે. એટલે આલેખ બી દર્શાવે છે કે પદાર્થ ઋણ પ્રવેગ સાથે ધન દિશામાં ગતિ કરે છે. અહીંયા ઢાળ પણ ઋણ નીચેની તરફ છે એટલે પ્રવેગ પણ ઋણ, અને સમયની અક્ષની નીચે આલેખ છે એટલે દિશા પણ ઋણ. તો આલેખ સી દર્શાવે છે કે પદાર્થ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. અને આલેખ ડી જોઈએ તો 0 થી T1 સુધી એની દિશા ધન છે, અને T1 થી T2 સુધી એની દિશા ઋણ છે, પણ એનો પ્રવેગ તો નીચેની તરફ છે, પ્રવેગ તો ઋણ જ છે. એટલે આપણે જોઈએ કે આલેખથી દર્શાવે છે કે પદાર્થ 0 થી T1 સમય સુધી ધન દિશામાં ગતિ કરે છે, અને ત્યારબાદ T1 થી T2 સમય સુધી કેટલા જ ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. અને એના માટે એનું ઉદાહરણ જોઈએ તો કોઈ પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો 0 થી T1 સમય એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં સુધી એની દિશા ધન હોય છે, અને ત્યાં મહત્તમ ઊંચાઈની પાછું નીચે આવે છે ત્યાં તેની દિશા ઉલટાય છે, પણ તેનો ગુરુત્વ પ્રવેગ તો અચળ હોય છે. અને પ્રવેગ નીચેની તરફ હોય, પદાર્થ ઉપરની તરફ ગતિ કરે કે નીચેની તરફ ગતિ કરે, એનો ગુરુત્વ પ્રવેગ તો નીચેની તરફ હશે એટલે કે પ્રવેગ ઋણ જ હશે. એટલે એના માટેનો આલેખ છે. અને છેલ્લે આપણે કહીએ કે નિયમિત અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વિવિરુત્તિના આલેખની લાક્ષણિકતા એ છે કે તેના વિવિરુત્તિના આલેખના નીચેના ભાગમાં ઘેરાતું ક્ષેત્રફળ એ ટી સમયગાળામાં શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. અહીંયા પણ આટલા ભાગમાં ઘેરાતું ક્ષેત્રફળ એ શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે. આ વિવિરુત્તિના આલેખના નીચેના ભાગમાં ઘેરાતું ક્ષેત્રફળ આ પણ સ્થાનાંતર દર્શાવે છે. અહીંયા વિવિરુત્તિના આલેખ 0 થી T1 સમયગાળામાં આ ઘેરાતું ક્ષેત્રફળ એ પણ સ્થાનાંતર દર્શાવે છે. 0 થી T1 સમયગાળામાં સ્થાનાંતર, અને આ સ્થાનાંતર
એ પણ સ્થાનાંતર દર્શાવે છે। પણ અહીંયા આપણે જોઈએ કે સમયની અક્ષની ઉપરનું સ્થાનાંતર એ ધન થશે। આ સ્થાનાંતર પણ ધન, આ સ્થાનાંતર પણ ધન, એટલે કે સમયની અક્ષની ઉપરના ભાગમાં ગિરાતું ક્ષેત્રફળ છે એ ધન સ્થાનાંતર દર્શાવે છે અને સમયની અક્ષની નીચેના ભાગમાં ગિરાતું ક્ષેત્રફળ એ ઋણ સ્થાનાંતર। અહીંયા સ્થાનાંતર કેવું મળશે? ઋણ। અહીંયા સ્થાનાંતર આપણને ધન મળશે અને અહીંયા સ્થાનાંતર આપણને ઋણ મળે છે।